મહત્વના સમાચાર બાંગ્લાદેશ મુદ્દે દિલ્હીમાં બેઠક પૂર્ણ થઈ છે। એક બેઠક મળી હતી જે પૂર્ણ થઈ છે। દિલ્હીમાં મળેલી બેઠક સર્વપક્ષીય બેઠક સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે કે બેઠકમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું સરકાર બાંગ્લાદેશ આર્મીના ટચમાં છે। સૂત્રો તરફથી આ જાણકારી મળી રહી છે। બાંગ્લાદેશની સ્થિતિ અંગે મહત્વની બેઠક મળી હતી જે બેઠક હાલ પૂર્ણ થઈ છે, પરંતુ વિદેશ મંત્રી જયશંકરે કીધું છે કે સરકાર બાંગ્લાદેશ આર્મીના ટચમાં છે। પ્રદેશ ભાજપની આજે મહત્વની બેઠક મળી અને આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ રહેશે હાજર। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં બેઠક। આગામી કાર્યક્રમોની રૂપરેખા અંતર્ગત પ્રદેશ ભાજપની બેઠક। ભાજપ હર ઘર તિરંગા કાર્યક્રમ થકી આ બેઠક જે ચર્ચા કરવામાં આવશે તેમાં અને હર ઘર તિરંગા થકી કાર્યક્રમ ઉજવશે। સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી અને પ્રદેશ ભાજપના હોદ્દેદારોની હાજરીમાં આ બેઠક મળશે। બેઠકમાં સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે। વાયનાડ ભૂસ્ખલન બાદ ગુજરાત માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે। રાજ્યના 64 ગામનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરાયો છે। કેન્દ્ર સરકારે રાતોરાત બહાર પાડેલા જાહેરનામા મુજબ સહ્યાદ્રીના પર્વત વિસ્તારના ગુજરાતના 64 ગામો હવે ઇકો સેન્સિટિવ ઝોન હેઠળ આવી ગયા છે। જાહેરનામાના કારણે આ વિસ્તારમાં જોખમી ખાણકામ, બાંધકામ અને રેડ કેટેગરીના ઉદ્યોગો પર પ્રતિબંધ લાગુ પડશે। આ નિયંત્રણો પૂર્ણ અભયારણ્ય અને વાંસદા નેશનલ પાર્કના વિસ્તારોમાં લાગુ થશે, જેના પરિણામે દક્ષિણ ગુજરાતમાં હવે કોઈ નવો ડેમ બાંધવામાં નહીં આવે। કેન્દ્ર સરકારે પશ્ચિમ ઘાટના 56,825.70 ચોરસ કિલોમીટર વિસ્તારને ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા તરીકે જાહેર કર્યા છે અને જેમાં ગુજરાતના ડાંગ, નવસારી, સુરત જિલ્લાના 64 ગામોનો કુલ 449 ચોરસ કિલોમીટરનો વિસ્તાર પણ આવરી લેવામાં આવ્યો છે। 20,000 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળના બાંધકામ પર પ્રતિબંધ રહેશે। બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો રેતી પણ નહીં લઈ જઈ શકે। કોલસા આધારિત વીજ મથકોનું સ્થાપન પણ નહીં થઈ શકે। સહ્યાદ્રી પર્વતમાળાના વિસ્તારને રક્ષિત અને સંવર્ધન કરવાની જવાબદારી હવે રાજ્યના વન વિભાગને સોંપવામાં આવી છે। સૂત્રો પ્રમાણે ડ્રાફ્ટ નોટિફિકેશન પછી આખરી નોટિફિકેશન 2 મહિના પછી બહાર પાડશે, પરંતુ પ્રતિબંધો ડ્રાફ્ટ નોટિફિકેશનથી જ અમલમાં આવશે। બોટાદમાં પીજીવીસીએલનો સપાટો। વીજ ચોરી કરતા લોકો પર પીજીવીસીએલે તવાઈ બોલાવી છે। જિલ્લામાં અલગ અલગ 31 ટીમો બનાવી અને ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં 82 કનેક્શનોમાં વીજ ચોરી ઝડપાતા 28,43,000થી વધુનો દંડ ફટકારાયો છે। પીજીવીસીએલની ટીમ સાથે સાથે સુરક્ષાને ધ્યાનમાં લઈ 16 પોલીસ અને 13 એસઆરપી કર્મચારીઓને સાથે રાખી અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। टोटली हमारे 31 टीम द्वारा टोटली 258 कनेक्शन घर वपराशना चेकिंग करवामां आवेल अने तेमांथी टोटली 82 कनेक्शन में गैररीति वीज कनेक्शन में पकड़ाई थी, मतलब कि पावर चोरी 82 कनेक्शन में पकड़ाई थी अने एनी आश्रे 28.5 लाख रुपयानी वीज चोरी पकड़ाયેલ છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં સિઝનનો 100% થી વધુ વરસાદ। 7 જિલ્લામાં સિઝનનો 76 થી 100% સુધીનો વરસાદ નોંધાયો, તો 12 જિલ્લામાં સિઝનનો 51 થી 75% વરસાદ વરસ્યો। રાજ્યમાં 4 દિવસ મેઘરાજા ભૂક્કા બોલાવશે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં પણ પડી શકે ભારે વરસાદ। બનાસકાંઠા, સાબરકાંઠા અને નવસારીમાં ભારે વરસાદની આગાહી। વલસાડ, તાપીમાં વરસાદનું યલો એલર્ટ। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ પડી શકે ધોધમાર વરસાદ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો મોટો ધડાકો। 11 ઓગસ્ટથી ગુજરાતમાં સિસ્ટમ થશે સક્રિય। 11 થી 14 ઓગસ્ટ મેઘરાજા ગુજરાતને ગમરોળશે। આ હવા, ડાંગ, વલસાડના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી। નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા। ભર ચોમાસામાં આકરી ગરમીની આગાહી। સપ્ટેમ્બરમાં
લાનીનોની અસર થશે તેમજ ધોધમાર વરસાદની આગાહી, કૃષિ પાક માટે ખેડૂતોએ આપ્યા ખાસ સૂચન। મધ્યપ્રદેશના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં જાહેર કર્યું રેડ એલર્ટ, લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ આપી સૂચના। નર્મદા નદીના જળસ્તરમાં થયો નોંધપાત્ર વધારો, મધ્યપ્રદેશના જબલપુર અને સતાનામાં ભરાયા પાણી, લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા હાલાકી। રાજસ્થાનના પાલીમાં ધોધમાર વરસાદ બાદ અનેક કોલોની થઈ જળમગ્ન, પાણી ભરાવાના કારણે પાલી શહેર અને સોજત શહેર બન્યું તળાવ, ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકો અવરજવર કરવા મજબૂર। પર્વતીય વિસ્તારમાં થઈ રહેલા સતત વરસાદના કારણે મધ્યપ્રદેશની તાપ્તી નદીના જળસ્તરમાં વધારો, તાપ્તી નદીના તમામ ઘાટ થયા જળમગ્ન, બુરહાનપુરમાં તંત્ર દ્વારા જાહેર કરાયું એલર્ટ। બિહારમાં સતત વરસાદના કારણે સોન નદીમાં છોડવામાં આવ્યું પાણી, બરુણ, ઔરંગાબાદ અને દાઉદનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉગાડવામાં આવતા શાકભાજીનો પાક ડૂબી ગયો। ઝારખંડના રામગઢમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયો વરસાદ, ખેડૂતોએ વરસાદ આવતા શરૂ કરી વાવણી, તો હવામાન વિભાગે પણ 3 દિવસ વરસાદની કરી આગાહી। ઝારખંડનું ગુમલા ગામ ચારે બાજુથી નદીઓથી ઘેરાયેલું હોવાથી પરેશાની, વરસાદમાં ગામની ચારે બાજુ ભરાઈ જાય છે પાણી, ગામ સુધી એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા દર્દીઓની મુશ્કેલી। હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। બાંગ્લાદેશમાં ભારે હિંસા વચ્ચે પીએમ શેખ હસીનાએ દેશ છોડ્યો, પરિસ્થિતિ તંગ બનતા પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામું। શેખ હસીનાએ હાલ ભારતમાં લીધો આશરો, હવે લંડન અથવા ફિનલેન્ડમાં જાય તેવી શક્યતા। પ્રદર્શનકારીઓએ પીએમ નિવાસસ્થાને કરી તોડફોડ, શેખ હસીના બાંગ્લાદેશના ઇતિહાસમાં સૌથી લાંબી સેવા આપનાર પીએમ છે। 2090 થી 5 ઓગસ્ટ 2024 સુધી 10મા વડાપ્રધાન રહ્યા। બાંગ્લાદેશની સરહદને અડીને આવેલા કિશનગંજ બીએસએફ હેડક્વાર્ટર હેઠળ ખાતે એલર્ટ, બહારના નાગરિકને સરહદથી 4 કિલોમીટરની રેન્જમાં જવાની મનાઈ, સરહદની દરેક ગતિવિધિ પર રાખવામાં આવી રહી છે નજર। બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે દિલ્હીમાં મળી સર્વદળીય બેઠક, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, જેપી નડ્ડા, એસ જયશંકર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ બેઠકમાં રહ્યા હાજર। ભારત સરકાર બાંગ્લાદેશ આર્મીના ટચમાં હોવાની સૂત્રોના આધારે મળી જાણકારી। બાંગ્લાદેશમાં પીએમ હાઉસમાં લૂંટફાટ, શેખ હસીનાના બેડરૂમમાં લોકો ઘૂસ્યા, ચિકન ખાતા પ્રદર્શનકારીઓનો વીડિયો થયો વાયરલ, પીએમ હાઉસમાંથી લોકો કપડાં અને વાસણ પણ ઉપાડી ગયા। બાંગ્લાદેશની સંસદમાં ઘૂસ્યા પ્રદર્શનકારીઓ, સંસદમાં તોડફોડ કર્યાનો વીડિયો વાયરલ, પ્રદર્શનકારીઓએ સંસદની અંદર મચાવ્યો હંગામો। બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન હિંસક બન્યું, દેશભરમાં હિંસા ફાટી નીકળતા 14 પોલીસકર્મી સહિત 100 લોકોના મોત, રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓએ કરી રહ્યા છે ઉગ્ર વિરોધ। બાંગ્લાદેશમાં આર્મી ચીફે કહ્યું, અમે વચગાળાની સરકાર બનાવીશું, અમે હવે દેશની કમાન સંભાળીશું, આંદોલનમાં જેમની હત્યા થઈ છે તેમને ન્યાય અપાશે। ત્રિપુરામાં અગરતલા આંતરરાષ્ટ્રીય સરહદમાં આર્મી તૈનાત, બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળતા સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધારાઈ।